ગઈકાલે આપણે ગાંધીનગરમાં હતા અને કામને લઈને વ્યસ્ત હતા. શો આપણે ગઈકાલે બાપુ બોલેગા એપિસોડ ન કરી શક્યા, પણ આજે ફરી પાછા આપણે આવી ચૂક્યા છે એપિસોડ નંબર 116ની અંદર. બહુ મજાની મતલબ વાતો, બહુ મજાના પ્રશ્નો અને બહુ મજાની જે સમસ્યાઓ છે લોકોની, એ સમસ્યાઓને પહોંચી વળવા માટેનો એક જોરદાર કાર્યક્રમ એટલે બાપુ બોલેગા. બાપુ બોલેગા એપિસોડ એવો છે જે ગુજરાતના કોઈ પણ ખૂણામાંથી, કોઈ પણ જિલ્લામાંથી, કોઈ પણ ગામમાંથી, કોઈ પણ વિસ્તારમાં બેસીને કોઈ પણ પ્રકારના વચીટી વગર ફક્ત ડાયરેક્ટ એક કોલ લગાવીને મારી સાથે વાતચીત કરો, તમારા કોઈ પણ સમસ્યાનું સમાધાન મેળવો. સો હવે સીધી વાતચીત આપણે કરીશું કોલર્સ સાથે. તો જેટલા બી મિત્રો જોડાઈ રહ્યા છે એ સાથે જોડાઈએ. ચલો પહેલા કોલર્સ લઈ લઈએ. હાજી નમસ્કાર. હેલો. હાજી નમસ્કાર, બોલો ને. હા બાપુ. હાજી. હેલો. હાજી બાપુ બોલેગામાં સ્વાગત છે. તમારો સવાલ બોલો. હા, ઠરાવ નામ એક છે સાહેબ કે મેં કાલે વાવ તાલુકામાં આપણે બાબાનું નામ હતું બરાબર. આપણે વાસાગતમાં એટલે સગીરમાં હતું 3 વર્ષ પહેલા. એટલે કાલે મેં એનું નામ એમ કે ઉમેરવા, એમ કે હવે એને 18 વર્ષની ઉંમર થઈ ગઈ કે નહીં. બરાબર. એટલે મેં કરાવેલું છે. એટલે મને અનુકૂળ નહીં લાગતું કે આ બધા મળીને કંઈક બીજું નહીં કરી નાખું, એટલે હું તમને વોટ્સઅપ કરું. હા તો વોટ્સએપ કરી દો, કોઈ ચિંતા ના કરો સાહેબ. હા ને, ચિંતા ના કરો, મોકલી દો. સાસુનું નામ છે ને અંદર, એટલે મારા સાસુનું નામ. કોઈ ચિંતા ના કરો, વોટ્સએપ કરી દો, હું જોડાઈ લઉં છું. કોઈ ચિંતા ના કરો. હેલો. તમે ટેન્શન ના લો, મને માહિતી આખી વોટ્સએપ કરતો, હું જોડાઈ લઉં છું. હા ને, તમે જોડાયેલા સાહેબ, આટલું સારું કરી. સો લગભગ 300 થી પણ વધારે મિત્રો જોડાઈ ગયા છે. હાજી નમસ્કાર. નમસ્કાર, બાપુ બોલેગા કાર્યક્રમ ચાલુ છે. બાપુ બોલેગા કાર્યક્રમ ચાલુ છે, બોલો બોલો. હા સાહેબ, હવે દાગજીપુરામાં એક પ્રોબ્લેમ છે રસ્તાનો. બરાબર. 355 માં થઈ અને 358 માં જવા માટે ગયા વર્ષે મામલતદારમાં કેસ મૂકેલો. બરાબર. નેરની ધારે ધારે થઈને. જિલ્લો આણંદ, તાલુકો ઉમરેઠ. તાલુકો ઉમરેઠ. નેરની ધારે ધારે મહી કેનાલ ઉપર થઈને. બરાબર. તો મામલતદાર સાહેબે ચુકાદો આપી દીધો કે અહીંયા થઈ રસ્તો તમારો મંજૂર કરવામાં આવે છે, અવર જવર કરવી. બરાબર. તો સામેવાળાને પણ જાણ કરી, અમોને જાણ કરી, અને પછી મેં ખુલ્લો કરવા માટે સાહેબને અરજી કરી. તો સાહેબે લેખિત જવાબ કર્યો કે પોલીસ સ્ટેશને જરૂરી કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવે છે. બરાબર. તો મેં 4 દિવસ પોલીસ સ્ટેશન ધક્કા હતા કે તમારે એસપી જોડે જવાનું છે. બરાબર. હા, એસપી જોડે તમારે શા માટે જવાનું છે? અમારે પ્રોટેક્શન લાઈન ખાલી કરવા માટે. પ્રોટેક્શન તો મામલતદાર આપે ને, મામલતદાર લેખિતમાં મોકલશે, પોલીસ મોકલશે મામલતદાર. તમારે ક્યાં જવાની જરૂર નથી. એવું છે? જવાબદારી મામલતદારની બને છે. હા, તો પછી મેં ગઈકાલે મામલતદારને અરજી આપી, મેં અધિકૃત વ્યક્તિ દ્વારા તમે ખાલી કરાવો. કોણ છે તમારા મામલતદાર? કોણ છે ત્યાં આગળ? નિમેશભાઈ પારેખ. નંબર છે એમનો આપણી પાસે? ના, નંબર નથી એમનો અમારી. ચાલુ રાખો, 1 મિનિટ ચાલુ રાખજો. ઉમરેઠ મામલતદાર ને? હા, ઉમરેઠ મામલતદાર. ચાલુ રાખજો. હા સાહેબ. તમારો કોઈ પણ પ્રકારનો રસ્તો કોઈએ રોક્યો હોય, ખાલી ના કરતા હોય, તમને હુકમ થઈ ગયો હોય, તો મામલતદારની ફરજ બને છે કે રસ્તો ખાલી કરાવે. બરાબર. હેલો. નમસ્કાર. હેલો. હા નમસ્કાર. હા નમસ્કાર, કોણ? મહિપતસિંહ ચૌહાણ વાત કરું છું. હેલો. મહિપતસિંહ ચૌહાણ વાત કરું છું. કોણ? મહિપતસિંહ ચૌહાણ. મહિપતસિંહ શાહ? મહિપતસિંહ ચૌહાણ હોય, મહિપતસિંહ શાહ ના હોય. હા બોલો. હવે મામલતદાર સાહેબ સાથે વાત કરવી છે મારે. મામલતદાર સાહેબની ચેમ્બરમાં સાહેબ સાથે જ વાત કરવી છે? હા તો તમે વાત કરો છો તો બી ચાલશે, ખાલી મારો મેસેજ જે છે એ પહોંચવો જોઈએ ખાલી, બસ બીજું કશું છે નહીં. હા બોલો ને. ચાલુ રાખજો 1 મિનિટ. બોલો ભાઈ, તમારા ગામનું નામ બોલજો ને. મારું ગામનું નામ દાગજીપુરા, તાલુકો ઉમરેઠ. હલો. હા, દાગજીપુરામાં એક રસ્તાની મેટર છે, રસ્તાનો હુકમ થઈ ગયેલો છે, બરાબર?
રસ્તો ખુલ્લો કરાવવા માટે મામલતદાર સાહેબને કહો કે પોલીસ પ્રોટેક્શન લઈને રસ્તો ખુલ્લો કરાવે. ખાલી એટલી જ મેટર છે. દાસજીપુરાનું શું નામ છે? જગદીશભાઈ માતાભાઈ ભોઈ. જગદીશભાઈ. હા જગદીશભાઈ માધાભાઈ ભોઈ. હા હા, સર્વે નંબર કયો છે? 358. ઓકે. હુકમ ક્યારે થયેલો છે મામલતદાર સાહેબ? હુકમ 4 તારીખે 4થા મહિનાની. ચોથા મહિનાની 2024 માં જ? હા 14 તારીખે કેસ પૂરો થયો અને પછી ટપાલ મોકલી. વાંધો નહીં. દાસજીપુરાનું બરાબર છે? જી, આટલું થોડું વહેલી તકે કરી દેવાનું. સારું, હું સાહેબનું ધ્યાન દોરું છું. ઓકે, ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ સાહેબ. સાંભળો મારી વાત. હા જો 3 દિવસમાં તમારું કામ ના થાય તો મને પાછો ફોન કરજો, ચિંતા ના કરતા. હા ને? હા સર. 3 દિવસમાં તમને કોઈ જવાબ નથી મળતો, નથી બોલાવતા, એકવાર મામલતદાર કચેરીએ રૂબરૂ ઓટો મારી આવજો પરમ દિવસે, અને લાગે કે નહીં ધ્યાન આપતા તો પાછો મને ફોન કરજો ત્યાં પહોંચીને. સારું સર. બરાબર ને? ટેન્શન ના લેતા. હા હા. સો આવી અઢળક સમસ્યાઓ છે જેની પર કોઈ ધ્યાન નથી આપી રહ્યું, પણ આપણે બેઠા છીએ. નાનામાં નાની સમસ્યા માટે 8768880888 પર ફોન કરતા રહો. હાજી નમસ્કાર. નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. બાપુ આપણે પ્રશ્ન એવો હતો, જી આપણે પારસજી અમરસિંહ પડિયાર, બરાબર પડિયારની દીકરી હતી ને એમની સાથે મેં લગ્ન કર્યા. બરાબર છે. નરસિંહપુરા તાલુકો પાદરા. હમ એમને મારી પર કેસ ઠોક્યો છે હમ પૈસા બાબતે કે પૈસા આપે તો હું ખોટું આપું એમ કે. બરાબર. તો હું પૈસા છે નહીં બાબુ, બરાબર, હમ હું કઈ આપું અને મારે તો તેડવાની છે. બરાબર છે. હમ. કેસ ચાલે છે અત્યારે તમારો? કેવું બાબુ? તમારો કેસ ચાલે છે અત્યારે? હા ચાલે છે. અત્યારે મારે તારીખ હતી, આપણે 17 તારીખે તારીખ હતી મારે. બરાબર. જયના. વકીલ રોક્યા છે તમે? હા રોકેલા છે. હા, તો એક સમાધાન કરવા માટે પ્રયત્ન કરીજો, તેડી લાવો. અને આપણે તો કહીએ જ છે ને તેડવાનું, પણ એ કયા ગામ સાસરી છે તમારી? સાસરી કયા ગામ છે? પહેલા એવું કહે છે કે 5 લાખ રૂપિયા જોવા મારે. તમારી સાસરી કયા ગામ છે? મારી સાસરી અહીંયા નરસિંહપુરા તાલુકો પાદરા. નરસિંહપુરા તાલુકો પાદરા. એક વખત રૂબરૂ આવજો. ત્યાં નરસિંહપુરની અંદર ઘણા કોન્ટેક્ટ છે. આપણે કોઈ પ્રયત્ન કરશું કે તમારું સમાધાન થઈ જાય. બરાબર? એટલે 5 લાખ રૂપિયા માગે. છોડો, પૈસાની ચિંતા ના કરો. તમે એક વખત રૂબરૂ આવજો, આપણે પ્રયત્ન કરશું તમારું સમાધાન કરવા માટે. ઓકે ઓકે. જી. 1000 થી પણ વધારે મિત્રો લાઈવમાં જોડાઈ ચૂક્યા છે, અને ખાસ અપીલ કરીએ છીએ કે વિડીયોને શેર કરવામાં આવે જેથી વધુમાં વધુ લોકો સુધી જોડાઈ શકે. હાજી નમસ્કાર. નમસ્કાર મહિપતસિંહ, આપણે પાટણ જિલ્લાના સમી તાલુકાના શમશેરપુરા ગામે બોલું. જી બોલો ને. હવે એક અમારા ગામની ખરવાડ છે ને, 11 વીઘા જેવી ખરવાડ છે. એમાં ભરવાડ સમાજના 12 વ્યક્તિઓ કબજો કરેલો. બરાબર છે. હવે એની મામલતદારને મેં 4 મહિના અને 10 દિવસ પહેલા અરજી આપી દીધી. હજુ કબજો ખુલ્લો કરાયો નહીં. મામલતદારમાં કેસ ચાલે છે? હા, હું કાલે એમને રૂબરૂ મળવા ગયો તો સાહેબ કે મારો રોલ પૂરો થઈ ગયો, કલેક્ટર કરાવશે. તમને હુકમ આપ્યો મામલતદારે? ના. તો ભાઈ કેમનો રોલ પૂરો થઈ ગયો? તો મને એમને એવો જવાબ આપ્યો કે મારો રોલ પૂરો થઈ ગયો. ના ના, રોલ થોડો પતી જાય એમ થોડો રોલ પતી જાય કે તમારો. કાલે રૂબરૂ પહોંચો તો મામલતદાર કચેરીમાં ત્યાં પહોંચીને ફોન કરો. અને આપણે એમને લાઈવમાં લઈશું. હા, લાઈવમાં લઈશું. તમે કાલે રૂબરૂ મળો તો ખરા. કાલે હું મળી આવ્યો. કાલે રૂબરૂ મળો, એમને કહેજો કે મારું કામ કરો છો કે હું બાપુ બોલે કે અત્યારે ફોન કરું. કાલે બપોરે 2 વાગે પહોંચજો ત્યાં આગળ. હા તો સારું. ચાલુ એપિસોડની અંદર ફોન કરજો. બરાબર ને? સારું સારું. ચલો ભાઈ, 1100 લોકો જોડાયા છે. મિત્રો શેર કરજો. શેરિંગ ખૂબ જ ઓછું છે. ખાલી 110 લોકોએ વિડીયો શેર કર્યો છે. હા જી નમસ્કાર. હલો. જય માતાજી. જય માતાજી. હા, હું રૂપમ ગોઈતી સાવલીથી બોલું. હાજી બોલો ને. ક્રિશન લેબ કંપની ખરી ને, હાજી. એથી મને છૂટો કરી દીધો છે. કેટલા દિવસ ત્યાં છૂટો કરે? 17 તારીખનો છૂટો કર્યો છે, અને રજાઓનું બોનું કાઢે છે. કારણ કે મેં રજાઓ પડી હતી મારી, પણ બ્રેક આપી શકે, છૂટો તો ના કરી શકાય. પણ હું એક વસ્તુ કહીશ, હું તમારી 2 મિનિટ લાઈન પર રહેજો. હું થોડા લોકો સાથે, આપણે જે મિત્રો ત્યાં લાઈવમાં છે, 1100 થી વધારે મિત્રો લાઈવમાં છે, અને પછી બી વિડીયો જોવાના છે. મિત્રો, એક સમસ્યા કામદારો વતી કંપનીઓના માલિકોની અને કંપનીઓના જે કોન્ટ્રાક્ટરો છે એમની સમસ્યા એવી લોકો અમને કહેતા હોય છે, મેં પછી તમે એક તરફી બધું બતાવો છો,
કામદારો માટે લડો છો, કામદારો માટે બોલો છો, અમને ગાળો આપો છો, ગંદી ગંદી ગાળો બોલો છો, પણ થોડું તમે બી સમજો, તમે બી જાણો, અને તમને કહેવા માગે છે મેં કે તમારા જે કામદારો છે ને એ 1 મહિનાની અંદર 15 દિવસ તો કયા વગર રજાઓ પાડે છે. તો તમે કામદાર થોડા વર્કર બને, એમ્પ્લોય બને, એ માટે તમે થોડી મહેનત કરો. મને લોકો એવું કહે છે, અને ખરેખર હું માનું બી છું કે જે કામદારો છે એ કામદાર બનીને કામ નથી કરતા. ઢગલાબંધ કામદારો એવા છે જે કોઈ પણ પ્રકારની અગાઉ જાણ કર્યા વગર કંપનીમાં મન ફાવે ત્યારે રજા પાડી દેવાની. તમે કેટલા દિવસ રજા પાડી હતી ભાઈ? લગભગ જો ને 7-8 રજા છે. 8 રજા પાડી. તમે જાણ કરી હતી કંપનીને? નહીં, મહિનાની મતલબમાં. હે, રજા પાડી હતી તમે? મહિનાની અંદર 7 જેવી રજા પડી. તમે જાણ કરી હતી કંપનીને? મેનેજરને કીધેલું. લેખિતમાં જાણ કરી હતી હું આટલા દિવસ નહીં આવવાનો? લેખિતમાં એટલે ઘરે હોય પછી બીજા દિવસ થોડો તો લિખિત લખવા જવાનું. એમરજન્સી કોલ માટે કહી દઉં. જો જેટલા બી લોકો કામદારો આ વિડીયો જોઈ રહ્યા છે, દરેકને એક સૂચના આપું છું. તમારે ક્યારે પણ રજા જોઈતી હોય, રજા લેવાની ફરજ પડતી હોય, અથવા એવું કંઈ કામ આવવાનું છે, ઇમરજન્સી સિવાય કંઈક ઇમરજન્સી આવી ગઈ, કોઈક મરણ થઈ ગયું, કોઈક અકસ્માત થયો, કે કોઈ બીમારી આવી, કે વોટ એવર કંઈક અર્જન્ટ આવ્યું, એ વસ્તુ જુદું છે. પણ એ સિવાયના કેસોની અંદર તમારે જ્યારે પણ રજાની જરૂર પડે એની લેખિત જાણ તમારા કંપનીની અંદર કરો. તમારા એચઆરને લેખિત આપો કે ભાઈ મારે આટલા દિવસ સુધી અર્જન્ટ કામ છે, કે આ પ્રસંગ છે, એની અંદર હું રજા પર રહીશ. તો તમારા કંપનીને બી તમારા વૈકલ્પના બદલાની અંદર કંઈક વ્યવસ્થા કરતા એમને ફાવે. તમે મન ફાવે ત્યારે 8-10 રજા પાડી દો મહિનાની અંદર, એ એનું જે આખું પ્રોડક્શનનું આખું કચ્ચર ઘાણ થઈ જાય. પછી આપણે બૂમો પાડી આપણને નોકરીમાંથી કાઢી મૂકે તો કાઢી મૂકે યાર. બરાબર છે? તો તમે હવે જાઓ, કંપનીમાં મળો, એમને કહેજો કે મારી ભૂલ થઈ ગઈ છે, હવેથી ક્યારેય પણ આવી હું ભૂલ નહીં કરું. હે, 2 વાર મળ્યો છું અને વાત બી કરી છે, પણ એ ના જ પાડે છે. શું કહે છે? એ કે ના મારે નથી લેવાનો એમ. તો મને એમનો ફોન નંબર આપો ને. હા, ચાલો રાખજો. હા, હા, 9825 ચાલુ રાખજો. હા, બોલો. 9825 હમ 82 82. શું નામ છે એમનું? તમારું નામ શું છે? ફરી નંબર બોલજો ને. 9825 હમ પ્રયત્ન કરી જોઈએ, થાય તો ઠીક છે. To copy the song, press any key. Charges ₹39. હલો, હાજી નમસ્કાર. હલો હાજી સાહેબ, નમસ્કાર. હા નમસ્કાર. સાહેબ, માફી માંગવા માટે ફોન કર્યો છે. હલો, ખાંડલા પડી. હા, એટલે માફી માંગવા ફોન કર્યો છે કે તમારા કંપનીની અંદર એક કામદાર નોકરી કરતો હતો, એને કયા પૂછ્યા વગર ખોટી રીતે રજાઓ પાડી હતી, એ બદલ હું તમારી જોડે માફી માંગુ છું. અરે કયા કોની માટે વાત કરો છો? મારું નામ છે મહિપતસિંહ ચૌહાણ. હા જી બોલો. હા હા. એટલે એના વતી હું માફી માંગુ છું, અને હું તમને અપીલ કરું છું કે એને નોકરી બિચારા પાછો લઈ લો તમે, અને પછીની હું ગેરંટી આપું છું કે ફરી ક્યારેય રજા નહીં પડે. એટલે તમારી વાત સાચી છે, પણ એકચ્યુઅલ અમે એને કાઢ્યો નથી ભાઈ, એને બીજે શિફ્ટિંગ આપી છે. બરાબર, પણ મારી જોબમાંથી નથી કાઢ્યો, એને કોન્ટ્રાક્ટરને કીધું છે એને બીજે મૂકી દેજે, અને એને નજીકમાં જ મૂકવાનું કહ્યું, મૂકી બી દેવાના છે એને. પણ સાહેબ, મારી એક મતલબ થોડી નથી રિક્વેસ્ટ શકતા સાહેબ, કારણ કે મારા માટે તો તકલીફ છું ભાઈ. ના ના, હું સમજુ છું, પણ એ એના બદલાની અંદર માફી હું માંગુ છું આપની પાસે સાહેબ. ના, મારે કોઈ જરૂર નથી તમારી માફી, હું તમારી સામે માફી મારે એમ નથી રાખવાના, પણ એમના એને બિચારાને નોકરી વ્યવસ્થા જો જોબ ની ઘેર નથી બેસાડે મેં. બરાબર બરાબર. અમારું પ્રોડક્શન સફળતા આટલા બધા દિવસો ના માણસ ના ચાલે, અને ગમે ત્યાં ખુલ્લા મારી દે છે. એટલે જ મેં કીધું કે આ કેસની અંદર સાચું છે. આ કેસની અંદર મારે બોલવા જેવી જગ્યા જ નથી આ કેસમાં કે હું તમને બોલી શકું કશું.
ના એટલે હું બી સાહેબ તમને રિક્વેસ્ટ કરું છું, હું એની જોબ પર નથી કાઢું છું, આટલી મારી રિક્વેસ્ટ, હું તમને એને 8 પગારમાં બીજી જગ્યાએ બેસાડી આપ્યો છે, એ જ કોન્ટ્રાક્ટર પાસે. બરાબર છે. અને કોન્ટ્રાક્ટર બી બેસાડી આપવાનું એવું નહીં, દૂર બી મૂક્યો, 2 કિલોમીટર અંતરમાં મૂક્યો છે. ચાલશે ચાલશે, એની નોકરી રહેશે તો ચાલશે, ખાલી બસ એટલું જ જોઈએ છે. હા, બીજો કોઈ સવાલ જ નથી. ડન, ચાલશે સાહેબ. 1 મિનિટ ચાલુ રાખો ને, 1 જ મિનિટ સાહેબ. હાલો હાલો. હાજી. ભાઈ તમને નોકરીમાંથી કાઢતા નથી, તમને ખાલી 2 કિલોમીટર બાજુની અંદર તમને બીજી જગ્યાએ કંપનીમાં રાખે છે, ત્યાં નોકરી કરજો, બરાબર ને? હાલો હાલો. હાજી. પેલા ભાઈ લાઈન પર જ છે, બોલો ભાઈ. હાલો. હાજી. હા, એ તો ખાલી એમને ખાલી બીજી જગ્યાએ નોકરી આપી દેજો, પણ બરાબર ને? આવું છે ભાઈ, માફી આપણે માંગવી પડે, કારણ કે આપણા વાળાનો હક હોય ને એટલે આવું થાય. એટલે ખાસ અપીલ કરીએ કે આવા કોઈ કામ ના કરો કે અમારે માફી માંગવી પડે. હાલો. હા, નમસ્કાર સર. નમસ્કાર. સિંહુદ થી ગોપાલભાઈ બોલું. મારે દબાણનું છેલ્લા ઘણા વર્ષોથી કામ ચાલે, પણ સરપંચ તલાટી કોઈ ધ્યાન દોરતા નહીં. સિંહુજ ગામની અંદર ક્યાં આગળ દબાણ છે? સિંહુજમાં મારા કાયમી રસ્તા આવવા જવાના રસ્તા પર દબાણ થયેલું હોય. બરાબર. પણ સરપંચ સગાવાદના કારણે કશું ધ્યાન દોરતા નહીં. મારા ઘર સુધી રસ્તો જોવાય આવવા. સરપંચ કોણ છે? સરપંચ કોણ છે તમારે ત્યાં? પીજી પરમાર છે નંબર એમનો? હાજી. આપો ને. 63. હા હા. સિંહુદ સરપંચ ને ફોન લગાવીએ છીએ. જય ભગવાન. જય ભગવાન. સરપંચ સાહેબ મજામાં છો? મજામ. મહીપતસિંહ બોલું. હા હા, એ તો નંબર યાદ કર્યો મારો. શું વાત છે સરપંચ, મજામાં છો ને? હવે તમારે મદદની જરૂર છે. હાલો. તમારી મદદની જરૂર છે. બોલો બોલો. એક કોમ છે, આપણા એક ફોલોઅર્સ છે તમારા સિંહુજમાં, અને એમના રસ્તામાં દબાણનો પ્રશ્ન છે. એક જ મિનિટ, અવાજ કપાય તમારો. હાલો. હા, તમારા ગામની અંદર એક દબાણનો પ્રશ્ન છે, એમાં તમારે થોડી મદદ કરવાની છે. અમારા ગામમાં પેલા ગોપાલભાઈ નું. હા બરાબર. ઓ, મારે આયા હતા તમારી જોડે એકવાર. બરોબર. તો કરાવી દો ને એટલું દબાણનું યાર. એટલા માટે મારે ત્યાં મારે આવું સારું ના લાગે નાના કોમ માટે યાર. ના 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 ના, આટલા નાના કોમ માટે હું સીવું જાઉં, મને યાર ખરાબ લાગે. ના ના ના, સાચી વાત. બરાબર ને? કારણ કે તમારાથી થઈ જાય એવું છે ને, તમારું જ કોમ છે એટલે તમારે આ વસ્તુ કરી દેવાની છે સરપંચ. થઈ જશે ને? 10-15 દિવસમાં અમે કંઈક આયોજન કરતી. પાકું ને? પાકું પાકું. કોઈ પણ એનું રિઝલ્ટ લેવી. બસ ખૂબ સરસ. બોલો, આનંદ આવ્યો મને, આનંદ આવ્યો. અને સરપંચ ઓકે, ખૂબ ખૂબ આભાર સરપંચ. ઓકે ઓકે. હલો. હાજી બોલો સર. 10 થી 15 દિવસમાં તમારું કામ પતી જશે. તમારું નામ ગોપાલભાઈ ને? હા, ગોપાલભાઈ પી પરમાર. હા બરાબર. એટલે ચિંતા ના કરો, સરપંચ જોડે ચર્ચા થઈ ગઈ છે. 10 થી 15 દિવસમાં તમારા પ્રશ્નોનું નિરાકરણ 1,00,000% આવી જશે. હા, ઓકે, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. હા. તો આવું બધી જગ્યાએ વિવાદ હોય એવું જરૂર નથી, સારી રીતે પણ કામ પતતા હોય છે. શેર કરતા રહેજો વિડીયોને. હાજી નમસ્કાર. હેલો. બોલો બોલો. હેલો. હાજી બોલો બોલો. બાપુ જય માતાજી. જય માતાજી. એ બાપુ સમી તાલુકામાંથી શમશીપુરા ગામથી બોલું છું. હાજી બોલો ને. અરે બાપુ 1200 વીઘા જમીનનો અમારે તકલીફ છે. આ લોકોએ કબજો કરેલો છે, સરકારી જમીન છે, અને જમીન બાબતનો કોઈ પણ મુદ્દો હોય એ કેસ માટે તમારે રૂબરૂ આવવાનું રહેશે. રૂબરૂ આવવું પડશે. ખેડા જિલ્લો, વસો તાલુકો, લવાલ ગામ. આવો ગમે ત્યારે. હા ને? આભાર આભાર. 1700 મિત્રો જોડાયા છે લાઈવમાં. ચલો 1700 મિત્રો એક સાથે કોમેન્ટ કરે. બાપુ બોલેગા એપિસોડ નંબર 116 એક કોમેન્ટ કરે. 116 નંબર લખવામાં આવે. હાલો 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 હાલો. હાલો. અવાજ આવે છે? હા, જય માતાજી. જય માતાજી.
અમદાવાદ તાલુકો જી હલદરવાસ ગામથી બોલું, પ્રભાત ઝાલા. બોલો પ્રભાતભાઈ. સાહેબ આપણે બેંકમાં પૈસા થોડાક ફસાયા હતા. બરાબર. 2020 માં પૈસા આપણે મૂક્યા હતા દાદાના નામ પર. દાદા એક્સપાયર થઈ ગયા. બરાબર. 2021 માં કંઈક પાકવાની મુદત હતી, દાદા મરી ગયા એટલે આપણે ડોક્યુમેન્ટ્સ લઈને બેંકની અંદર ગયા. બેંકે તમારો 10 દિવસ ગયા. બેંકે તમારો કોર્ટનો મળી શકશે કે નહીં મળે? કોર્ટનો ઓર્ડર માંગ્યો છે. હા, કોર્ટનો ઓર્ડર માંગ્યો બેંકે તમારી પાસે? ના, એવું કશું નહીં માંગ્યું. દાદાના મરણનો દાખલો માંગ્યો અને દાદી જે હયાત છે એટલે દાદીના ડોક્યુમેન્ટ્સ માંગ્યા. બરાબર છે. બરાબર. અને પૈસા શું કે 4.5 લાખ રૂપિયા છે. બરાબર છે. એટલે મને કહ્યું તો મને કે ડોક્યુમેન્ટ્સ આપી દો અને બધા ઓકે કરીને આપ્યા છે. તો કે 10 દિવસ પછી તમને મળશે એમ. તમે કે 10 દિવસ લાગે કે પછી વધારે લાગે? ના 10 દિવસ લાગે, થઈ જાય. કેટલા દિવસ થયા છે? કેટલા દિવસ થયા ડોક્યુમેન્ટ આપે? લગભગ ડોક્યુમેન્ટ આપે 5 દિવસ થયા. ચિંતા ના કરશો, 1,00,000% એ દાદીના ખાતામાં પૈસા આવી જશે. ઓકે બાપુ. બરાબર ને? કઈ બેંક છે? કેડીસી છે? ના, બેંક ઓફ બરોડા. હા, તો કોઈ ચિંતા ના કરો, થઈ જશે. અને છતાં બી કંઈક જરૂર લાગે તો મને ફોન કરજો. હા ને? ઓકે બાપુ. હા, થેન્ક યુ. હેલો. હેલો, મહિપતસિંહ બાપુ. મહિપતસિંહ. હેલો. હા, બોલો. સુનિલ વાઘેલા બોલું, બરોડાથી. બોલો સુનિલભાઈ. સાહેબ, અમારે 2017-18 માં ડિસમિસ કરેલા છે. કેસ બી 2017 માં જીતી ગયા છે. પછી 6 વર્ષ આ લોકોએ ખોટી રિકવરી ચલાવી. પછી લખન બાપુને અમે મળવા બી ગયા દિવાળી પહેલા. લખન બાપુ બી કે જે મેં આવીશ હજુ સુધી એ બી નથી આવતા, એટલા માટે તમને કોલ કરવો પડ્યો. અમે લુના તમારી રેલીમાં બી આવ્યા હતા. બરાબર. તારે બી અમે વાત કરેલી લખન બાપુને. તમે આ કેસ માટે મારી પાસે ક્યારે આવ્યા છો? ના, તમારી જોડે નહીં આવ્યા. બરોડા અમે બરોડા રહીએ છીએ. લખન બાપુ નજીક પડે એટલે એમની તઈ ઘરે અમારો વિડીયો બી અમને ઉતારેલો. બરાબર. તમારા કેસ બાબતે રૂબરૂ આપણે ભેગા થઈશું, ચિંતા ના કરશો. અને બધી મદદ હું તમને કરીશ. હા ને? ચિંતા ના કરતા. સારું. હેલો. નમસ્કાર બાપુ. નમસ્કાર બાપુ. કાલોલ તાલુકો, પંચમહાલ જિલ્લો, બાકરોલ ગામથી બોલું. હાજી, બોલો ને. હવે હું અત્યારે રહું છું ખેતરમાં. હવે ખેતરમાં મારે કાચું છાપરું છે. બરાબર. અને પંચાયતમાં મેં નોંધણી કરાયેલી કાચા છાપરા તરીકે. હવે એની વેરા પાવતીને એમ લેવા ગયો તો મને પંચાયતમાં એવું કહેશે કે તમારે પાણી વેરો ભરવો પડે. હવે સાહેબ, ઘર મારા ગામથી ખેતરનું અંતર 1 કિલોમીટરનું છે. તો મેં સાહેબને કીધું હું પાણી વેરો ભરું, પણ તમારે મને પાઇપલાઇન કરે પાણી કાલે આપવું પડે. અમુક ડબલ પાણી વેરો. તમારા ઘેર ચકલી છે પાણીની? કેવું? ના સાહેબ, કશું નહીં. તો પછી તમારે પાણી વેરો ભરવાનો ના હોય. તો પણ ઓનલાઈન ચડી ગયો એટલે તમારે ભરવો પડે. મગ સાહેબ ઓનલાઈન કઈ તમારા તલાટીનો ફોન નંબર આપો મને. તલાટી સાહેબ નવા આયા છે. આપો ફોન નંબર મને. તો 2 મિનિટમાં વાત કરાવું તો એક ચાલુ રાખો ફોન. ચાલુ રાખો. એક જ મિનિટ વાત કરાવું તમને. ચાલુ રાખો. તમારા ઘરે જો નળ કનેક્શન ના હોય તો તમારે નળ કનેક્શનનો વેરો ભરવાનો હોય નહીં. આ યાદ રાખો. સમજ્યા? પાણી વેરો એમને જ ભરવાનો હોય જેમને પાણીનું કનેક્શન લીધું હોય. આ યાદ રાખજો દરેક વ્યક્તિઓ. પણ હા, વેરો ચોક્કસ ભરજો. ગામડાઓની અંદર વેરો ભરવાની છે ને પ્રધા નહીં. તલાટીઓ બિચારા ધક્કા ખાઈને મળી જતા હોય છે. એટલે વેરો ટાઈમે ભરવાનું રાખજો. ઘર વેરો ભરજો. જે બી વેરો તમારા નિયમમાં આવતો એ વેરો ભરજો. ખાસ બધાને અપીલ કરીએ છીએ. અત્યારે લગભગ 1500થી પણ વધારે મિત્રો લાઈવમાં છે. ખાસ અપીલ, વિડીયોને વધુમાં વધુ શેર કરવામાં આવે અને 1500માંથી 1000 મિત્રો ઓછામાં ઓછી 2 કોમેન્ટ કરે. બાપુ બોલેગા લખે 116. અને બીજી ખાસ વાત બી આપણે જ્યાં સુધી અડધી મિનિટ આપણી પાસે છે તો એની અંદર આપણે કહી દઈએ કે તમારી આસપાસ કોઈ એવું જરૂરિયાતમંદ બાળક હોય જે ભણવા માગે છે, અને આ વખતે તો આપણે નવું ઉમેર્યું છે, મા બાપવાળા બાળકો બી લઈએ છીએ, પણ ધોરણ 11ની અંદર જો એ બાળક ભણવા માગે છે અને માતા પિતાની પરિસ્થિતિ નથી અને સાયન્સ ભણવું છે તો એમને પણ આપણે એડમિશન આપવાના છીએ. એડમિશન પ્રક્રિયા ચાલુ છે. 25 તારીખે બાળકો રહેવાના શરૂ થઈ જશે. એટલે ખાસ સૂચના. હાજી. હા સાહેબ, 1 મિનિટ ચાલુ રાખજો સાહેબ.
લવા વાત કરો તમે. હા બાપુ વાત કરજો સાહેબ. આપો. લો બોલતા નહીં કેમ મારે સાહેબ? તલાટી સાહેબ મજામાં છો ને? હા નમસ્કાર સાહેબ. નમસ્કાર. બોલો. મહીપતથી બોલું છું. હા બોલો. તો આપણા ઘરે નળ કનેક્શન ના હોય તો મારે નળનો વેરો ભરવાનો આવે? સાહેબ એવું છે કે આમાં ઓનલાઈન ચડાવી દીધું છે. હવે ઓનલાઈનમાં અમે ચેન્જ કરી શકતા નથી એમ વાત છે. એમ નહીં, પણ એના ઘરે નળ હોય જ નહીં, બરાબર? હા એ વસ્તુ છે હું સમજુ છું. આ વ્યક્તિ ફરિયાદ દાખલ એમ નહીં, સાંભળો મારી વાત. નળ નથી. હવે નળમાં કેવું છે સાહેબ, ખાસ પાણી વેરો એ નળ માટે અને સામાન્ય પાણી વેરો પેલા માટે એવું છે. બિલકુલ, હું એ જ કહું છું કે એના ઘરે નળ કનેક્શન નથી તો આપણે નળ વેરો ના લઈ શકીએ. હા એ વસ્તુ હું સમજુ છું, પણ સાહેબ ઓનલાઈન ચડાવી દીધેલું છે. હવે એમાંથી માંગણું કમી કરી નહીં શકતો એ વસ્તુનું. પણ એમ નહીં, કદાચ આ વ્યક્તિ કોઈ ફરિયાદ કરશે તો પછી આખી પંચાયતને તકલીફ નહીં પડે? મારા જેવો કોઈ વ્યક્તિ અમને સપોર્ટ આપવા વાળો મળી ગયો અને હું આપણે ફરિયાદ કરો તો બધા ધંધે નહીં લાગે આની અંદર. બરાબર છે. બરાબર, એટલે જે છે એ ઠરાવ કરી, બરાબર, એ ભૂલ છે તો ભૂલ સુધાર લો. જે વ્યક્તિ જે વસ્તુનો એનો લાભ નથી મળ્યો એ વેરો આપણે ના લઈ શકીએ. ઓકે બરાબર ને? હા તો આટલું કરી દેજો. હા ઓકે. આવું હોય તમે જો કાયદો જાણતા હોય ને તો ગમે તેવા લોકોને તમે મતલબ શીખવાડી શકો. બરાબર. હેલો. હા જી, મહીપતસિંહ ચૌહાણ બોલું. મહીપતસિંહ ચૌહાણ બાપુ, હું કિરણ ગોહેલ બોલું છું નડિયાદથી. આપણે અને મારે કામ એવું છે કે હું એક કંપનીમાં જોબ કરતો હતો. બરાબર. ત્યાંથી મને 2 મહિના રજા આપી, પોઈન્ટ બંધ થઈ ગયો. પછી મને બીજી જગ્યાએ ખેડા મૂક્યો. 6 વર્ષના 6 મહિના મેં નોકરી કરી. બરાબર. હવે પીએફ એડવાન્સ મેં ઉપાડેલો, પણ મારો જે ટોટલ પીએફ ઉપાડવો છે મારે, હવે કંપની વાળા લોકો લેટર પેડ ઉપર લખીને આપતા નથી કે અમે 2 મહિના એક્ઝિટ ડેટ નહીં મારતા હોય. એક્ઝિટ ડેટ નહીં મારતા હોય. એક્ઝિટ ડેટ નહીં મારતા હોય લોકો, હે ને? હા, એના એ જ એકાઉન્ટ ઉપર મને પીએફ જમા કરી આપ્યો છે. બરાબર. સિક્યુરિટી કંપની છે, એ લોકો લેટર પેડ ઉપર લખી આપતા નથી. મેં મારો એડવાન્સ પીએફ ઉપાડેલો છે. બરાબર છે. બરાબર છે, પણ જે ટોટલ મારે ઉપાડવો એ ઉપડતો નથી સાહેબ. ત્યાં રૂબરૂ એકવાર જઈ આવો ને. જયો છું, ત્યાં આગળ જઈને આવ્યો ઓફિસે, મારી કંપનીની ઓફિસે જઈને આવ્યો. પછી કાલે રૂબરૂ પીએફ ઓફિસ ઉપર છું. કાલે રૂબરૂ પહોંચો ત્યાં આગળ. સાહેબ અત્યારે જ જઈને આવ્યો હાલ હું. હેલો, તમે નામ આપ્યું મારું? હા આપી દીધું મેં સાહેબ. શું કીધું તમે? મેં કીધું, મેં કહ્યું સાહેબ લખી આપો મને. ત્યાંથી કહ્યું છે, પીએફ ની ઓફિસ થી બી કહ્યું છે, પણ એ લોકોએ ના. તમે ફરી જાઓ ને મહીપતસિંહ નું મળી એવું કહું ને. તમને એ તો કહી રહ્યો છે, તમે સાંભળતા જ નહીં. બરાબર છે. બરાબર. ઓકે સાહેબ. તમને કહો કે કાલે આજે નહીં કરો તો કાલે મહીપતસિંહ લઈને આવું છું, ખાલી એવું કહી દો. ઓકે. પછી કામ ના થાય મને યાદ કરજો. ઓકે સાહેબ. ઓકે. ચલો ભાઈ, 1600 લોકો લાઈવમાં છે. 1600 ચાહક મિત્રો, આપણા સપોર્ટર મિત્રો લાઈવમાં છે અને વિડીયોને ખૂબ શેર કરી રહ્યા છે. 1200થી પણ વધારે કોમેન્ટ્સ આવી ચૂકી છે અને લગભગ 367 લોકોએ વિડીયો શેર કર્યો છે. ત્યાં સુધી નવા કોલર્સ આવી ગયા છે આપણા. હા જી, નમસ્કાર. નમસ્કાર. બોલો બોલો. હવે બાપુ મારે 1 વર્ષ છે ને પગાર બાકી છે મારો. ક્યાં આગળ પગાર બાકી છે? દાહોદ થી બોલું છું સાહેબ. ક્યાં પગાર ક્યાં બાકી છે? શિવમ બોરવેલ, દાહોદ. એવું છે એમ? હા. કેટલો પગાર બાકી છે? હાલો, કેટલો પગાર બાકી છે? 1,02,000 રૂપિયા. આટલો બધો બાકી છે? હા, તો દર મહિને પગાર આલે તો 5,000 આલે, 7,000 આલે, બસ. તો તમે એની ફરિયાદ આપી છે? એની ફરિયાદ આપી છે? પૈસા ના લે. એની ફરિયાદ આપી છે તમે? ના ના, નથી આપી. ના નથી આપી. તો ફરિયાદ આપો ને, લેબર ઓફિસ ની અંદર તમારે ત્યાં ફરિયાદ આપો. હાલો, હાજી. દાહોદ લેબર ઓફિસે ફરિયાદ આપો. હા, બરાબર ને? ત્યાં આગળ તમારી લેબર કમિશનરની ઓફિસ છે ને, ત્યાં આગળ ફરિયાદ આપો. હા હા હા. ફરિયાદની કોપી મને વોટ્સએપ કરજો. ઠીક. લોકો લડવા બોલવા તૈયાર જ નથી. બધાને બધું બેઠું તૈયાર જ હોય છે. તૈયાર કોઈ નહીં આપે. ચોર લોકો માર્કેટની અંદર ઘણા બેઠા છે. જ્યાં સુધી તમે લીગલ કામ નહીં કરો ત્યાં સુધી એ લોકોનું પેટનું પાણી નહીં હાલે. લીગલ કરો. હા જી. હાલો.
હલો, હા બોલો ને. હેલો. હલો. હાજી. નમસ્તે બાપુ. નમસ્તે. બાપુ ખબર છે આટલી? કઈથી બોલો છો? સાવલીથી બોલું છું, બરોડાથી બાપુ. હા બોલો ને. એ બાપુ એક પાણીનું મેટર હતી. પાણી અમારા સરકારી પંચાયતનો બોર છે અને એ અમારા કાકાના છે, આપતા નથી પાણી. સરકારી બોર છે, પાણી નથી ભરવા દેતા? હા. એવું કોઈ રોકી ના શકે. સરકારી જગ્યામાંથી પાણી ભરતા તમને રોકી ના શકે કોઈ. પણ બાપુ અમે વળવાની કોશિશ કરી, અમારા ગામમાં ઝઘડો કર્યો લોકોએ અને પોલીસ કેસ થયો છે અમારે. અને એ બી એ લોકોએ કંઈક એડમિટ કર્યા છે કોઈને, પોલિટિશિયનને. તે સામેવાળી સાબલીથી પોલીસ સ્ટેશન વાળા બી અમારો જવાબ ફરિયાદ લીધી નથી. કોણ તમારો સરપંચ કોણ છે? અમારા ગામના સુરપાલસિંહ છે. સુરપાલસિંહ તો આવી ગયા છે બાપુ. તઈ સુરપાલસિંહ. હા. તો સરપંચની જવાબદારી પડે ને તમને પાણી પ્રોવાઈડ કરવું હોય. હા, પણ એ સરપંચ બી કઈ કરતા નથી બાબુ. બોલો સરપંચનો નંબર બોલો. એક જ મિનિટ બાબુ. ને પાણી જેવા બાબતની અંદર બી મતલબ આ બાપુ બોલેગા સુધી આ મેટર પહોંચતી હોય એટલે વિચારો ગામડાની અંદર કઈ પરિસ્થિતિમાં લોકો જીવે છે. હા 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 ના હા કરોડા ગ્રામ. સાવલી તાલુકાનું કનોડા ગામ અને એમના સરપંચને આપણે ફોન લગાવ્યો છે. જય માતાજી. સરપંચ સાહેબ જય માતાજી. બોલો બોલો બોલો. બાપુ બોલેગામાં સ્વાગત છે. હા બોલો બોલો. હવે તમારા ગામની એક સમસ્યા આવી છે અને એની અંદર એક પાણીનો પ્રશ્ન છે. કઈ આગળી? ચાલુ રાખજો, તમને એમની મતલબ તમારા ગામના નાગરિક સાથે તમારી વાત કરાવો. હાજી, તમારા ગામના સરપંચ આપણી સાથે લાઈનમાં જોડાઈ ગયા છે અને તમારી જે સમસ્યા પહેલા ખાલી એમને કહી દો પહેલા. હલો સરપંચ. હા. અરે મહેન્દ્ર ચૌહાણ બોલું છું. મહેન્દ્રભાઈ. મહેન્દ્રસિંહ ચૌહાણ? હા, એટલે વિજય બોલું છું એમનો ભાઈ. વિજય? હા. હા બોલો. અરે આપણે પેલા રંગાકામાં પેલા પાણી ભરવા દેતા નહીં, સરકારી બોર છે, તમને ખબર જ છે ને? બરોબર. એની મેટરના લીધે ઝઘડો થયો, તમને ખબર છે? હા હા. બરોબર. આ એ તમારે એ લોકો શું કહે છે કે મારા પપ્પાએ બોર મેળવ્યા છે પાઇપ. બરોબર. અત્યારે સાવલી સ્ટેશનને અમે ફરિયાદ કરવા ગયા તો ફરિયાદ બી લેતા નથી અને પાણીની સમસ્યા તમને સરપંચ વાત કરી દીધા આપણે, એ બી તમને ખબર છે. તમને ખબર છે ને? સરપંચ સરપંચ પછી મારામારી કરી તમે. મારામારી કરી પણ એ લોકો ભરવા દેતા નથી ને પાણી. પણ એવું કાયદો હાથમાં ના લેવાના પાછી. પણ એ વાત સાચી બાપુ. બાપુ હમણાં શું કર્યું ખબર? પેલા અમે વાળાનો હાથ પાકી નાખ્યો છે. ભાઈ આ મારામારી કરવાની તમને સૂચના કોને આપી હતી? અરે બાપુ એવું નથી, મારામારી વાત નથી. જો હું અત્યારે હોસ્પિટલમાં જ છું. હેલો. તમે હોસ્પિટલમાં છો અત્યારે? એ મેટર એ લોકો એવું કહે છે કે અમારો બોલ છે. પણ તમે એમને તમને મારામારી કરવાની તમને કોણ તમને આટલી તાકાત કોણ આપે છે? એ લોકો મારવાય કે અમે ઘરે એમને પૂછો, સરપંચને ખબર છે, સરપંચના રાઈટ એને મતલબ કઈ પણ બાબતની સમસ્યા હોય એના માટે કાયદો છે, લડવાની જગ્યા છે. તમે સરપંચને મળો, તલાટીને મળો, ટીડીઓને મળો, મામલતદારને મળો, કલેક્ટરને મળો. સરપંચને કરવા તો નથી, આમને ચેતનભાઈ છે કરવા તૈયાર નથી ભાઈ. કરે તમે તમારે લીગલી લડવાની વે હોય ને તો તમને કોઈ મદદ કરે. તમે આવું મારામારી કરશો તમને કોણ મદદ કરશે? મારામારી કરીને હાથ ભાગી નાખ્યો સામેવાળાનો. પછી તો અમે શું કરી આપે કોઈ? અરે સરપંચ હાથ ભાગી નાખ્યો. તમે એમ નહીં, તમે જ્યારે મને ફોન કર્યો ત્યારે સાંભળો, તમારો નિકાલ કરીએ છે. તમે જ્યારે મને ફોન કર્યો તમે એવું કીધું મેં હાથ ભાગી નાખ્યો છે એવું બોલ્યા તમે? કરી તો અમે પેલા જઈને મારવા આવ્યા હતા. અમે મારવા નતા ગયા. જો હા પણ માર્યું તો તમે ને એમને. હા તો તમે તો મેં રાતે વાત કરી લીધી, તમે કીધું હતું અને આજે નહીં સમસ્યા, એ દિવસની સમસ્યા છે. 15-20 દિવસ પહેલા મેં તમને કીધું. સાંભળો મારી વાત. પાણી આ તો તમારો ઘરનો ઝઘડો છે, પાણીની સમસ્યા ના કહેવાય ને બાપુ. આ તો એમને અંદર ઝઘડો થયો છે, બે ભાઈ વડે ઝઘડો થયો છે. પાણીની સમસ્યા બોર મોટો કરી આપ્યું બાપુ આપણે, બરાબર? પણ એમને આપણે સરપંચ ઓ સરપંચ
આપણે ખાલી એમના ઘરે પાણી મળે એવી વ્યવસ્થા કરતો આપણે વાર્તા પૂરીએ, પછી એમને જે કરવું બોર મોટર કરી આપ્યું, પ્રાઇવેટ બે ઘર માટે બોર મોટર કરી આપ્યું. બસ તો ભાઈ પતી ગયું ભાઈ. શું પણ ભરવા જશે એમ કહું છું. હા પણ તમને કીધેલું ને હું કહેવા આવી, પણ તમે એના પહેલા તમે હાથમાં લઈ લો છો બધી વસ્તુ. તમે કેવા આયા પણ હવારમાં આયા હતા કેવા હતા? તમે કઈ આયા કેવા? તમે કેવા આયા છો? કુદર કેવા રંગાતા તમે કુદર ફોન કર્યો? બાપુ એમને કહો તમે તમારી. સરપંચ તમે એક લેખિતમાં એક નોટિસ બતાવી દેજો કે ભાઈ આ સરકારી બોર છે અને ગમે તે વ્યક્તિ પાણી ભરી શકશે. હા હું કરી દઈશ બાપુ, બધું કરી દઈશ, પણ આપણે એ કાયદો હાથમાં લઈ લો. ના કાયદો ભાઈ તમે હાથમાં ના લેતા. હો અરે બાપુ એવું કાયદો હાથમાં લેવાની વાત નહીં. જુઓ બરાબર, તમને તમારા ગામના સરપંચ છે તમને મદદ કરશે, ચિંતા ના કરશો. કાયદો હાથમાં ના લેતા, મારામારી ક્યારે ના કરતા, નહીં તો કોઈ મદદ નહીં કરે, યાદ રાખજો. હા જી નમસ્કાર. હેલો. હા જી બોલો ને બાપુ નમસ્કાર. નમસ્કાર. હું રાજકોટ થી છું. હા જી બોલો. હવે મારે બાપુ એવી ટ્રાન્સપોર્ટ નું કામ કરું છું ને મારી એક આઈસર ગાડી ટેમ્પો છે. બરાબર. હવે એ આપણે તારાપુર થી વટામણ પાસે આગ લાગી હતી રનિંગ ગાડીમાં, માલ લોડેડ હતો. બરાબર. અને ફાયર થઈ હતી રનિંગમાં, આગ લાગેલી વાયરિંગ શોર્ટ સર્કિટ ના હિસાબે. હવે 4 મહિનાથી બાપુ વર્કશોપમાં પડી છે, મને કોઈ કંપની વાળા કે ઇન્સ્યોરન્સ વાળા જવાબ આપતા નથી. 4 મહિનાથી પડી છે, કોઈ જવાબ નથી આપતા. હા, અને 4 મહિનાથી બાપુ હું હપ્તા ભરું છું પૈસા બીજાને લઈ. ક્યાં છે, કયા શોરૂમમાં છે અત્યારે? અત્યારે રાજકોટમાં આપણે એપકો ઓટો સેલ્સ કરીને આઈસર નો શોરૂમ છે, એમાં પડી. તમે રૂબરૂ ગયા હતા? ત્યાં શોરૂમ ઉપર રૂબરૂ ગયા હતા? રૂબરૂ હું મહિનામાં 10 વાર જાઉં છું. એ લોકો એવું કે હજી તમારો કોઈ રિપોર્ટ આવ્યો નથી. આવતીકાલે ત્યાં રૂબરૂ જઈને મને ફોન કરો ને ત્યાં પહોંચીને. કઈ વાંધો નહીં. તમારો નંબર હું સેવ કરી લઉં છું. બરાબર છે, પણ આમાં બાપુ ફોન અત્યારે 50 ઘરે લાગતા નથી. હું ત્યાં નંબર ઉપર કોન્ટેક્ટ કરું. હવે આ જ નંબર પર તમારો સંપર્ક કરવાનો. તમારું નામ શું છે? દેવરાજભાઈ રબારી, રાજકોટ થી વડવાળા ટ્રાન્સપોર્ટ. વડવાળા? હા વડવાળા. તમારો નંબર મેં સેવ કરી લીધો છે, એટલે તમે ગમે ત્યારે ફોન કરશો હું ઉઠાવીશ ફોન, ચિંતા ના કરતા. બરાબર. અને ઇન્સ્યોરન્સ વાળાનો નંબર છે મારી પાસે, એમના એ બી મને ટેક્સ્ટ મેસેજ કરી દીજો. ઓકે, કરી દઉં. હા, ઘણા લોકો ફોન લગાવતા હોય છે, એમને હું ખાસ અપીલ કરું છું કે બધા ફોન રિસીવ કરવા એ અશક્ય છે. તમે એવી આશા રાખો તો મેં પછી બધા ફોન રિસીવ કરે એ અશક્ય છે. એક દિવસમાં 1200 થી વધારે ફોન આવે છે. હા જી નમસ્કાર. નમસ્કાર. બાપુ બોલેગા એપિસોડ ચાલુ છે. હા બાપુ, ભાવેશ ગોયલ બોલું, ખંભાતથી. જી બોલો ને ભાવેશભાઈ. હવે મારે છે ને 10માની પરીક્ષા આપવાની હતી. ખંભાત એટલે તમે મારા મતદાર થયા તમે? હા, મતદાર થયા. આપણે લાલ દરવાજા મળ્યા પીતા. જી બોલો. અને મારી વાઈફે બી પડાયા હતા તમારે. વાહ, બોલો. હવે એમાં છે ને મેં 10માની પરીક્ષા માટે એક ફેસબુક પરથી નંબર લીધો હતો. તો એણે મને એવું કીધું હતું કે ભાઈ તમે 15,000 રૂપિયા 10માની પરીક્ષાના થશે ને અમારા માણસ આઈને તમને લખાઈ જશે. તો અમે 15,000 7,500 પહેલા ભર્યા. પછી ઘડીએ ફોન કરે કે ભાઈ બીજા 1000 નાખો તો તમને પેલી ટિકિટ મળે, હોલ ટિકિટ મળે. આમ તેમ એવી રીતે કરીને ટોટલ અમે 26,500 નાખ્યા હતા. 26,500 મારા જ ગૂગલ પે. વાહ. તો અત્યારે છે ને એવડે ફોન જ નથી ઉપાડતો. બરાબર. અને ખાલી ફેસબુક પરથી નંબર આપ્યો તો એનો નંબર છે? એનો નંબર? હા, નંબર છે બાપુ. કઈનો છે આ ભાઈ? એ એવું કહે છે કે રાજકોટ નો છું કે છે, એવું કહે છે, પણ એવું કશું છે. આપો નંબર આપો એનો નંબર આપો. હા 1 મિનિટ ચાલુ રાખજો. 35 990. તમે જે વ્યક્તિને કોલ કરી રહ્યા છો આવા લોકોના ફોનમાં તો મારું નામ સેવ હશે. આપી રહ્યા એટલે કૃપા કરી થોડા. હેલો. હા બાપુ. ઉઠાવતો નહીં, ચાલુ રાખજો, ફરી લગાવો.
હા. નંબર આપણે સેવ કરી રાખીએ છીએ અને આ વિષય પર આપણે બહુ મસ્ત કામ કરશું. તમે જે હાલો, હા બાબુ. એ ફોન નહીં ઉઠાવતો, પણ તમે યાર કેટલું ભણેલા છો તમે? તમે ભણેલા નહીં, સોરી, બરાબર? હા, 9 પાસ. હા, એમાં તમારો વાંક નથી, એમાં તમારો, કારણ કે તમારું ભણતર ઓછું એટલે તમને ઉલ્લુ બનાવી ગયું આપી. હા, પણ યાર આવું મતલબ આવું હોય યાર કે ભાઈ પૈસા આપો ને માણસ લખાઈ જાય ને આ બધું યાર? એ બધું પછી મને ખ્યાલ આવ્યો બાપુ કે આ ફ્રોડ કરી ગયો. એક્ઝામ આપવા ગયા હતા તમે? પરીક્ષા આપવા ગયા હતા? ના, કશું આવ્યું જ નથી. એને હોલ ટિકિટ નથી મોકલાઈ કે નહીં કશું. બોલો, તમારું મેં એને કીધું ખરું. તમારું ફોર્મ ક્યાં ભર્યું? 5 દિવસ બાકી છે, તું કંઈક આપો. ભાઈ ગુજરાતના લોકો ધ્યાન આપજો, આવા કિસ્સાઓ છે માર્કેટમાં. કોઈ આવી વાતોમાં ના આવતા. આવી કોઈ જગ્યાઓ નથી કે તમે જ્યાં 25,000 રૂપિયા આપી દો અને તમારા વતી કોઈ લખવા જતો રહે ને, મતલબ આ બધા ઉલ્લુ બનાવવાવાળા જે લોકો છે એનાથી સાવચેત રહો, નહીતર તમારા પૈસા જતા રહેશે. અને આપણે આ નંબર પર આપણે ઓપરેશન કરશું, ચિંતા ના કરતા, બરાબર? હા હા, ખરા કિસ્સા આવી રહ્યા છે. હાલો, હાલો, હા હા, મેબતજી બાપુ. હાજી. હાજી સાહેબ, મારા ધોળકામાં પોપટની હું રહું છું. મારે એક મકાનનો કબજો કરી લીધો છે, પણ હવે એમાં મારા વેરો ભરું છું મારા નામનો. એમાં 2 તિરાડ પાડીને મીટર લેવાનું કર્યું સાહેબ, મારે શું કરવું? કોણ મીટર લેવાનું? કબજો કરી લીધો છે. કોણ મીટર લેવાનું કે છે? એ જે મારો કબજો કરી લીધો છે ને મકાનમાં એને. એની ખાલી કરાવો ને, મકાન ખાલી કરાવી દો ને. મેં કેસ કર્યો છે કોર્ટમાં, દીવાન કરો. કેસ જીતી છે, જવાબ નથી આપતા મને. અને કાલ હું અરજી દઈ આવી નગરપાલિકામાં, જી બોર્ડમાં, અને મારા વેરામાં 2 ભાગ પાડ્યા છે. અને કઈ રીતે ભાગ? હું વેરા હું કરું છું? તમે એક વખત રૂબરૂ આવી જાઓ, બરાબર? તમારા પેપર્સ લઈને હું જોઈ લઉં, હે ને? એ હા, સારું સર. હાલો, મેપતજી બાબુ. હાજી. જય માતાજી. નવસારી જિલ્લો, ખેરગામ તાલુકો. નવસારી જિલ્લો? હા, નવસારી જિલ્લો, ખેરગામ તાલુકો, નદી ગામ. બોલો ને. હવે એક અમારે ગટર હતી, બરાબર છે? હવે એ છે ને કાકાએ એક નવું ઘર બનાવ્યું ગયા વર્ષે, તો એમને આંગણું પુરાણ કર્યું એટલે ગટર પૂરી નાખી હાથે, બરાબર. હવે એ ગટર દ્વારા પાછી ખોદવામાં આવી હતી, પણ એ કાકાએ પાછી પૂરી નાખી. અત્યારે ગન્નાળા પાસ કર્યા છે, ગન્નાળા પંચાયતમાં આવી ગયા છે. હવે સરપંચ દ્વારા પૂછવામાં આવ્યું કે અમે ગન્નાળું નાખવાના છે, તો એ કાકા ના પાડે છે. બરાબર. રોડ છે આપણો ગામડાનો, તો રોડ માર્જિન માં આવે તો સરપંચે પૂછવું જરૂરી? સરપંચની જવાબદારી આવે પડે. હા, જવાબદારી આવે એ બરાબર છે, પણ રોડ માર્જિન પૂછવું જરૂરી ઘર માલિક ને? એટલે પણ એનું જે આપણે માર્જિન છોડવાનું એ છોડી દેવાનું આવે, બીજું શું? હા સર, રોડ છે ને, રોડ એનાથી 1 ઇંચ બી જગ્યા છોડી નથી. એમણે પથ્થરનો માછડો કરે છે ને એવું કરી દીધું. છોડવું જ પડે. રોડ થી 2 ફૂટ ઉચકી લીધું છે. ગટર માટે છોડવું જ પડે ને, એનો રસ્તો છોડવો જ પડે ગટરનો. હા, એ તો છે, પણ એ પૂરવા નથી. હવે ગટર કૂદવા નથી દે. તમારા સરપંચને ગટર જો નહીં કૂદે તો અમારા ઘરથી જે નીકળવાનું હોય ને, ઘૂંટણસમાં પાણી ભરાઈ જાય છે ત્યાં. સરપંચને લેખિત રજૂઆત આપો. શું કહો? સરપંચને લેખિતમાં રજૂઆત આપી તમે? લેખિતમાં ઠરાવ પણ થઈ ગયો છે પંચાયતમાં. તો શું કે છે? પંચાયતમાં ઠરાવ થઈ ગયો છે કે ગન્નાળા પાસ બી થઈ ગયા ને ગન્નાળા આવીને પડેલા પણ છે ત્યાં. એ એજન્ટ જે તે એજન્સીને કામ પણ સોંપી દીધું છે એમણે. બરાબર. પણ એ કાકા નાખવા નથી દેતા એમ. આજે તમારા સરપંચને મળો રૂબરૂ, એમને એવું કહો. સરપંચને આજે રૂબરૂ મળો તમે. સર, સરપંચ સાહેબે કહી દીધું છે કે મારાથી કઈ ના થાય, તમે જ્યાં આગળ જવું હોય ત્યાં જવું એમ કીધું છે. નંબર આપો ને સરપંચનો. હેલો, સરપંચનો નંબર આપો. આઉટ ઓફ બ્રિજ બતાવે છે ને, અત્યારે જ કોલ કર્યો અમને મેં. અચ્છા, આઉટ ઓફ બ્રિજ બતાવે છે. તો ટીડીઓ સાહેબ ને પણ મળ્યો છું મેં, મૌખિક જ રજૂઆત કરી છે. લેખિતમાં ટીડીઓ ને આપો, બરાબર? હા. એક કોપી મને વોટ્સએપ કરજો અને નકલ રવાના મહીપતસિંહ ચૌહાણ એવું લખજો, બરાબર? શું? નકલ રવાના મહીપતસિંહ ચૌહાણ. મહીપતસિંહ ચૌહાણ, ઓકે, લવાલ ગામ. શું અઘરું છે
ઘણી બધી સમસ્યાઓ છે, અઢળક સમસ્યાઓ છે. સમસ્યાઓને પહોંચી વળવા માટે લોકો બહુ ઓછા છે. પણ તમને હું કહીશ કે ચોક્કસ તમે જો થોડા કાયદાના જાણકાર છો તો તમે પણ તમારા વિસ્તારના આસપાસના લોકોની મદદ કરી શકો છો. અને બાપુ બોલેગા એપિસોડ ખાલી એટલા માટે બનાવ્યો છે જેટલા બી જરૂરિયાતમંદ લોકો છે, જે લોકોને કાયદાનું નોલેજ નથી અથવા બીજી કોઈ બાબતની અંદર સમસ્યાઓ છે, જ્યાં પોતાને એકલો ફીલ કરે છે, એવા લોકો માટે ખાસ બાપુ બોલેગા એપિસોડ છે. તો તમને કેવો એપિસોડ લાગ્યો છે એ ચોક્કસ કોમેન્ટ કરતા રહેજો. અને ખાસ આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો, વધુ લોકો સુધી પહોંચાડજો અને કોમેન્ટ અચૂક કરતા રહેજો કે બાપુ બોલેગા તમને જોવાની મજા આવે છે, કંઈ જાણવા મળે છે, કંઈ શીખવા મળે છે, ચોક્કસથી જણાવતા રહેજો. તો બાપુ બોલેગા એપિસોડ નંબર 116 અહીંયા સમાપ્ત કરીએ છીએ. આવતીકાલે મળશું બાપુ બોલેગા એપિસોડ નંબર 117ની અંદર. ત્યાં સુધી મને આપશો રજા. જય હિન્દ.